સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 2 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાજસ્થાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો હાલમાં 30 માર્ચના રોજ રાજસ્થાન દિવસ મનાવવામાં આવ્યો છે. બરાબર, 30 માર્ચે રાજસ્થાન 30 માર્ચ 1949 જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર રિયાસતને મળીને બન્યું હતું. બરાબર, તો 30 માર્ચ રાઈટ આન્સર છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં માર્ચ મહિનાના આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમે જોઈ લો અહીંયા. 28 માર્ચ સાર્વભૌમિક સ્વીકૃતિ દિવસ, 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ, 25 માર્ચ ગુલામી પીડિતો માટે દિવસ, 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ, 23 માર્ચ વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ અને શહીદ દિવસ, 22 માર્ચ વિશ્વ જળ દિવસ, 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ અને વિશ્વ કવિતા દિવસ, 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ અને વર્લ્ડ હેપીનેસ ડે, 19 માર્ચ આંતરરાષ્ટ્રીય ગ્રાહક દિવસ, 18 માર્ચ આયુધ નિર્માણ દિવસ, 17 માર્ચ સેન્ટ પેટ્રિક ડે અને 16 માર્ચ રાષ્ટ્રીય ટીકાકરણ દિવસ. બરાબર, તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે, એપ્રિલ ચાલુ થઈ ગયું છે. હાલમાં વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું રહેશે? તો મિત્રો પહેલી વાત તો થીમ શું રહેશે, તો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. બરાબર, આ છે થીમ. હવે યોગની વાત કરું તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બરાબર, તો આ થઈ ગઈ છે મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ. અને ક્યારે મનાવવામાં આવે છે? 21 જૂનના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આપણા દેશના મહામહિમ રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો? દ્રૌપદી મુર્મુ. બરાબર, અને દ્રૌપદી મુર્મુએ ન્યૂ દિલ્હીમાં, ક્યાં? ન્યૂ દિલ્હીમાં પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં કોને શ્રી પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? મિત્રો ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ રહેશે. પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર કોને મળ્યો છે? કિરીટ ગોસ્વામીને. કિરીટ ગોસ્વામી રાઈટ આન્સર છે. એમને શ્રી પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા. કિરીટ ગોસ્વામી જામનગરની સ્કૂલમાં એક શિક્ષક છે, એમને સન્માનિત કરવામાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ, વેલીપ મેન્સ, જીપીએસસી જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ મિત્રો ટોપિક વાઇઝ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. બરાબર, આજે જ પીડીએફ લો, ફાયદો ઉઠાવો. ગઈ પોલીસ ભરતીમાં પણ અમારા વિદ્યાર્થીઓ મિત્રો સિલેક્શન થયા છે. બરાબર, કારણ કે કરંટ અફેરનું વેટેજ 25 માર્ક જેટલું હોય છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરાઈ? તો મિત્રો નિધિ તિવારી. બરાબર, નરેન્દ્ર મોદીના પ્રાઇવેટ અંગત સચિવ કોણ બન્યા છે? પીએમ મોદીની પર્સનલ સેક્રેટરી બની નિધિ તિવારી. 2014 બેચની આઈએફએસ અધિકારી, પીએમ મોદીના પર્સનલ સેક્રેટરી. 2022થી તે પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી પર હતા. અજીત ડોભાલે આપી છે નિધિ તિવારીને ટ્રેનિંગ. વિદેશ, પરમાણુ અને સુરક્ષા મામલે ખૂબ જ નિષ્ણાંત છે. તો નિધિ તિવારી જે છે એ પ્રાઇવેટ સેક્રેટરી તરીકે એમની નિમણૂક કરવામાં આવી. હાલમાં WTT સ્ટાર કન્ટેન્ડરના ફાઇનલ 8માં પહોંચવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા? તો WTT સ્ટાર કન્ટેન્ડરના ફાઇનલ 8માં પહોંચવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? પ્રશ્ન એમ છે. રાઈટ આન્સર છે મિત્રો માનવ ઠક્કર. બરાબર, આ તમે માનવ ઠક્કરનો ઇમેજ જોઈ શકો છો. માનવ ઠક્કર બન્યા છે. એના પછી હાલમાં કોણ પુરુષ હોકી હીરો એશિયા કપ 2025ની મેજબાની કરશે? કયો રાજ્ય કરશે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં બિહાર રાજ્ય. બરાબર, બિહાર રાજ્ય જે છે એ પુરુષ હોકી હીરો એશિયા કપ 2025ની મેજબાની કરશે. બિહાર કરશે. બિહાર હોકી ઇન્ડિયાના સહયોગથી પુરુષ હોકી એશિયા કપ 2025ની મેજબાની કરશે. બિહારના સીએમ છે મિત્રો નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને બિહારનું કેપિટલ છે પટના. હાલમાં ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પહેલો રાજ્ય બિહાર બન્યો હતો. બિહાર
ના બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું. બિહારમાં પિતૃપક્ષ મેળા શરૂ થયું. બીપીસીએલે બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજના શરૂ કરી છે. હાલમાં કોણે તાશ્કંદ ઓપન એકજામોવ મેમોરિયલ ખિતાબ જીત્યો છે? તો તાશ્કંદ ઓપન એકજામોવ મેમોરિયલ ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો નિહાલ સરીને. કોણે જીત્યો છે? નિહાલ સરીને જીત્યો છે. નિહાલ સરીન રાઈટ આન્સર થશે. બરાબર. તો હાલમાં એવોર્ડની વાત કરીએ મિત્રો, એન ચંદ્રશેખરનને બ્રિટિશ સામ્રાજ્યનો સૌથી ઉત્કૃષ્ટ આદ્ય સન્માન મળ્યો છે. બરાબર. સુનિલ ભારતી મિત્તલને બ્રિટેનમાં માનદ નાઇટહુડની ઉપાધિ મળી. સમીર કનોડિયાને સીઈઓ ઓફ ધ યર એવોર્ડ મળ્યો. જય શાહને ફોર્બ્સ ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ મળ્યો છે. ડોક્ટર દિનેશ સહેરાને HBTUથી લાઇફટાઇમ એવોર્ડ મળ્યો. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી એવોર્ડ મળ્યો. જયશ્રી વેંકટેશનને આદ્રભૂમિ માટે રામસર એવોર્ડ મળ્યો છે. હુરુન ઇન્ડિયાએ રાજ પી નારાયણમને ફિનટેક ઇનોવેશનથી સન્માનિત કર્યા છે. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતની યાત્રા પર આવ્યા? બરાબર. કયા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ભારતની યાત્રા પર આવ્યા? મિત્રો ચિલ્લી રાઈટ આન્સર છે. બરાબર. ચિલ્લીના રાષ્ટ્રપતિ છે ગેબ્રિયલ બોરિક. મેપમાં ક્યાં છે ચિલ્લી? અહીંયા આવેલું છે ચિલ્લી. બરાબર. કેપિટલ છે મિત્રો સાન્ટિગો. કરન્સી છે પેસો. બંને વસ્તુ યાદ રાખો કારણ કે રાષ્ટ્રપતિ ભારત આવ્યા છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે રેશનની દુકાનોમાં ગરીબોને ફ્રીમાં ચાવલ આપવાની યોજના શરૂ કરી? તો જે રાશન કાર્ડ હોય છે એ લોકો રાશનની દુકાનથી હવે ફ્રી ચાવલ લઈ શકશે તેલંગાણાની અંદર. તેલંગાણા સરકારે એની જાહેરાત કરી. મિત્રો તેલંગાણાના સીએમ છે રેવંતા રેડ્ડી. બરાબર. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. પાટનગર છે હૈદરાબાદ. તેલંગાણા ભારતનો નવો રાજ્ય બન્યો છે. લાસ્ટ રાજ્ય મિત્રો તેલંગાણા બન્યો હતો ભારતનો. એ આંધ્રપ્રદેશમાંથી છૂટું બન્યું હતું. 1 જૂન 2014ના રોજ તેલંગાણાની સ્થાપના થઈ હતી. તેલંગાણામાં સીએમ છે રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી. શૂટિંગ રેન્જ હૈદરાબાદમાં છે અને હૈદરાબાદ તેલંગાણાનું પાટનગર છે. 8 દિવસીય નાગોબા જાત્રા મેળા તેલંગાણામાં શરૂ થયું. તેલંગાણાના મુખ્યમંત્રીએ એક્સપિરિયમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં કોણે બાળકો માટે વિશેષ સમર વેકેશન કેલેન્ડરનું અનાવરણ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે નરેન્દ્ર મોદી. બરાબર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળકો માટે વિશેષ સમર વેકેશન કેલેન્ડરનું અનાવરણ કરવામાં આવ્યું. હાલમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ 2028ની લોસ એન્જલસ ગેમ્સમાં કઈ રમતના સમાવેશને મંજૂરી આપી છે? ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા બોક્સિંગને. બરાબર. ક્યાં થશે 2028ની ઓલિમ્પિક? તો લોસ એન્જલસમાં બોક્સિંગને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ક્યાં ચેઇરા ઓબા ઉત્સવ મનાવવામાં આવ્યો? ચેઇરા ઓબા ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? તો ચેઇરા ઓબા ઉત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? મણિપુર આમાં રાઈટ આન્સર થશે. મણિપુર ખાતે મનાવવામાં આવ્યો. મિત્રો વાત કરીએ આપણે મણિપુરની, તો સીએમ છે એન બિરેન સિંહ. બરાબર. મણિપુરના સીએમ છે એન બિરેન સિંહ. રાજ્યપાલ છે મિત્રો અજય કુમાર ભલ્લા. બિહાર અને કેપિટલ છે ઇમ્ફાલ. કૃષ્ણકુમાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હાલમાં બન્યા છે. મણિપુરમાં નિંગોલ ચકોબા ઉત્સવ મનાવવામાં આવ્યો છે. મણિપુરનો એન્ડ્રો ગામ 2024નો સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યો. ભારતના પૂર્વોત્તરમાં મણિપુરે ઉગ્રવાદ મુક્ત થવાની જાહેરાત કરી છે. હાલમાં કયો દેશ ક્રિપ્ટો પરિસંપત્તિઓના નાણાકીય ઉત્પાદનોના રૂપમાં કાનૂની દરજ્જો આપશે? તો રાઈટ આન્સર છે મિત્રો જાપાન. બરાબર. તો જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન અને પીએમ છે શિગેરુ ઇશિબા. હાલમાં કોને ઉગાદી પુરસ્કારથી સન્માનિત કરાશે? ઉગાદી પુરસ્કારથી. બરાબર. માયના સ્વામી રાઈટ આન્સર છે મિત્રો. માયના સ્વામીને ઉગાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. બરાબર. આંધ્રપ્રદેશના છે મિત્રો આ માયના સ્વામી. તમે અહીંયા જોઈ શકો એમનો ફોટો છે. એમને ઉગાદી પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર. આંધ્રપ્રદેશ સરકારે પ્રસિદ્ધ ઇતિહાસકાર અને આર્કિયોલોજિસ્ટ માયના સ્વામીને ઐતિહાસિક શોધ અને સામાજિક સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર આપ્યો છે. મિત્રો 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? વિનોદ કુમાર શુક્લાને મળ્યો હતો. બરાબર. ને રામનાથ ગોયન્કા પુરસ્કાર કોને મળ્યો છે? મૃદુલિકા જાને. દલાઈ લામાને શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્કરી પુરસ્કાર મળ્યો હતો અને HBTUથી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે ડોક્ટર દિનેશ સહેરાને. હાલમાં રિચર્ડ ચેમ્બરલેનનું નિધન થયું છે. તેઓ કોણ હતા? મિત્રો પ્રખ્યાત હોલિવૂડ અભિનેતા રિચર્ડ ચેમ્બરલેનનું હાલમાં નિધન થયું છે.
નેપાળમાં ક્યાં વડાપ્રધાન વગર કાર્યવાહક સરકારનું ગઠન થયું છે? તો વડાપ્રધાન વગર આ સરકારના કોઈ વડાપ્રધાન નથી. સિરિયા રાઈટ આન્સર છે મિત્રો. બરાબર, સિરિયામાં રાષ્ટ્રપતિ અલ જુલાનીએ 23 મંત્રીઓની સરકારની નિમણૂક કરી દીધી છે. મેપમાં ક્યાં છે સિરિયા મિત્રો? અહીંયા આવેલું છે સિરિયા. બરાબર, અહીંયા જો તમે, અહીંયા સિરિયા આવેલું છે મેપની અંદર. કેપિટલ છે દમાસ્ક. બરાબર, દમાસ્ક અને કરન્સી છે મિત્રો સિરિયન પાઉન્ડ. હાલમાં ગુજરાતની સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા કયું રેટિંગ અપાયું? તો A+. ગુજરાતની સરકારી વીજ કંપનીઓને A+ રેટિંગ મળ્યું. દેશની ટોપની 5 વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી 4 ગુજરાતી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 1 એપ્રિલ 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય શૂન્ય અવશિષ્ટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 30 માર્ચ રાઈટ આન્સર છે. સોર્સ એક્સ ઇન્ડિયા 2025નો ત્રીજો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો? ન્યૂ દિલ્હી ખાતે. કોની મારુતિ સુઝુકીમાં પૂર્ણકાલીન નિર્દેશક તરીકે નિમણૂક કરાઈ? તો સુનિતા કક્કડની કરવામાં આવી. ગુજરાતના કયા શહેરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધાનું આયોજન થયું? ગાંધીનગર રાઈટ આન્સર છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય પહેલવાન મનીષા ભવાલાએ કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ. કયા રાજ્યની સરકાર પ્રથમ દીપડા સફારી સ્થળ વિકસિત કરશે? પંજાબ રાઈટ આન્સર છે. બહુરાષ્ટ્રીય સંયુક્ત અભ્યાસ ઇનોચોસ 25 કયા દેશમાં શરૂ થયું? ગ્રીસમાં. કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કેટલા ટકાની વૃદ્ધિ કરાઈ? તો 2%ની. નરેન્દ્ર મોદીએ ક્યાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરની આધારશિલા મૂકી? તો નાગપુર રાઈટ આન્સર છે. કયા રાજ્યના વાઢવણ બંદર પાસે કૃત્રિમ બેડ બનાવી ભારતનું પહેલું ફ્લોટિંગ એરપોર્ટ રચાશે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. UIDAIએ કોની સાથે મળીને ફિંગરપ્રિન્ટ અલ્ગોરિધમ માટે બાયોમેટ્રિક ચેલેન્જ શરૂ કર્યું? તો IIT હૈદરાબાદ. કયો દેશ વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો? તો ભારત રાઈટ આન્સર છે. કોણે મુંબઈમાં ઇન્ડિયા ઓપન 2025 સ્ક્વેશ ખિતાબ જીત્યો? અનાહત સિંઘે. ભારતનો પહેલો નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું? બેંગલુરુ રાઈટ આન્સર છે. બિમસ્ટેક શિખર સંમેલનના 6ઠ્ઠા સંસ્કરણનું ક્યાં આયોજન કરાયું મિત્રો? તો થાઇલેન્ડમાં કરાયું હતું. સરકારે મનરેગા મજદૂરીમાં કેટલા ટકા સુધીની વૃદ્ધિ કરી? તો 7%. યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત ફાયા પેલેઓલેન્ડસ્કેપ કયા શહેરમાં આવેલું છે? શારજામાં. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, મ્યાનમારમાં આવેલ ભૂકંપ પછી ભારતે કરેલ મદદને શું નામ આપવામાં આવ્યું? તો ઓપરેશન બ્રહ્મા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકાર ઓલા અને ઉબર જેવી કઈ સર્વિસ શરૂ કરશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.